ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની ટિક્કી બનાવીશું ચીઝ પનીરની। તમે આ રીતે નહીં બનાવી હોય કટલેટ તો અહીંયા છીણેલું ગાજર, ઝીણો સમારેલો કાંદો, લીલા મરચાંના ટુકડા, કેપ્સિકમના ટુકડા અને એક ચીઝ ક્યુબ છીણી લઈશું અને થોડું પનીર પણ છીણી લઈશું આપણે। તો અહીંયા મેં પહેલાં આગળ જે બટાકાનું ચાટ બનાવી હતી, સ્ટફ બટાકાની ચાટ, તે જ મસાલો છે, તે જ મસાલો વધેલો હતો તેની મેં ટિક્કી બનાવી છે। તો અહીંયા મેગીનો મેજિક મસાલો છે, ચીલી ફ્લેક્સ નાખીશું થોડું, અહીંયા કાજુ દ્રાક્ષના ટુકડા કરી લીધા છે તે નાખીશું, પછી અહીંયા થોડો ગરમ મસાલો નાખીશું, અહીંયા થોડો ચાટ મસાલો, થોડો આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, શેકેલા જીરા પાવડર, બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મારી પાસે સ્ટફિંગ વધી હતું એટલે મેં તે ટિક્કી બનાવવા માટે ફ્રીઝમાં મૂકી દીધું હતું। અહીંયા બાફેલા બટાકા હતા તે પણ નાખીને મિક્સ કરી લીધું છે। અહીંયા કોર્નફ્લોર લીધો છે અડધી વાટકી જેટલો અને તેમાં મીઠું નાખીને તે સ્લરી બનાવી દઈશું અને સ્ટફિંગમાં થોડો કારા મરીનો પાવડર નાખ્યો છે। પછી આ બાજુ કોર્નફ્લોરની સ્લરી બનાવી લેવી છે, બહુ પતલી સ્લરી નથી કરવાની। તો સ્ટફિંગને મેં ફ્રીઝમાં રાખી હતી એટલે થોડુંક તેમાં પાણી છૂટ્યું છે, એટલા માટે તેમાં હું બ્રેડ ક્રમ્સ નાખીશ। હું તમને પહેલાં બ્રેડ ક્રમ્સ નાખ્યા વગર બતાવીશ। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પાણી છૂટ્યું છે એટલે ઢીલું પડી ગયું છે એકદમ સ્ટફિંગ મારું। તો અહીંયા તમને ટ્રાય કરવા બતાવીશ। અહીં એકદમ ઢીલું થઈ ગયું છે। કોર્નફ્લોરમાં પણ તેને કરીશ પણ બહુ ઢીલું છે, તે પકડાતું પણ નથી, એટલા માટે મેં તેને પાછું સ્ટફિંગની અંદર નાખી દીધું છે। તેની અંદર લગભગ 4 ચમચી જેટલો મેં બ્રેડ ક્રમ્સ લીધું છે। તો તમે જોઈએ તે પ્રમાણે લેવાનું છે। તો તમે તરત જ બનાવશો તો તમારે આ રીતે પાણી નહીં છૂટે। તો તમે આ રીતે મારી જેમ રાખી મૂકશો તો પાણી છૂટશે। તો તમારે તરત જ તેને બનાવી દેવી ટિક્કી। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આ રીતે ટિક્કી આપણી હાથમાં ચોંટતી નથી, તો આ રીતે થોડી મોટી રાખીને તેને કોર્નફ્લોરમાં ડીપ કરીને પછી તેને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈશું, જેથી આપણી ટિક્કી સરસ થશે। તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ ચોંટતી નથી આપણા હાથને, એટલે એકદમ પરફેક્ટ થઈ ગયું છે સ્ટફિંગ આપણું। પછી તેને પાછું કોર્નફ્લોરમાં ડીપ કરીને તેને બ્રેડ ક્રમ્સમાં રગડોળી લઈશું। તેને આ રીતે બ્રેડ ક્રમ્સમાં જ રહેવા દેવાનું છે, જેટલો બી પાણીનો ભાગ હશે તે ચૂસાઈ જશે। આ રીતે હવે તેને આપણે બ્રેડ ક્રમ્સમાં રાખી હતી તો તેને આપણે હળવા હાથે પાછું તેને જે બ્રેડ હોય તે નીકળી જાય તે રીતે પાછું તેને કવર કરી લઈશું, જેથી તેલમાં બ્રેડ છૂટે નહીં એટલા માટે, એટલે કે તેલ આપણું બગડે નહીં એટલા સારું। આ રીતે તેને આપણે બધી ટિક્કી કરી લઈશું। પહેલેથી તેલ ગરમ કરવા મૂકેલું હતું, બ્રેડ આપણી છૂટી ન પડે એટલા માટે તેને ફરીથી કોટ કરી લેવાની। તો અહીંયા એક ટિક્કી નાખીને ચેક કરી લેવાની, જો બ્રેડ આપણી એટલે કે ટિક્કી છૂટી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું। ઉપરથી આ રીતે તેલ નાખવાનું, એકદમ તરત ટિક્કી નથી નાખવાની, વારાફરતી આપણે ટિક્કી નાખવાની છે, નહીં તો એકબીજાને ચોંટી પણ શકે છે, એટલા માટે તેનું ખાસ ધ્યાન રાખવાનું। ઉપરથી તેલ નાખતા જવું થોડું થોડું, પછી જ તેને પલટાવવાની છે, તરત તેને પલટાવવાની નથી। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે। સરસ મજાની આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા આપણે ટિક્કી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તેને કાઢી લઈશું અને એકદમ સરસ મજાની ફૂલી પણ છે, તમે જોઈ શકો છો દડા જેવી। પછી અહીંયા બીજી ટિક્કી પણ આપણે તળી લઈશું તે રીતે જ। અહીંયા બીજી ટિક્કી પણ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તેને પણ કાઢી લઈશું આપણે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ટિક્કી। તમે જોઈ શકો છો અવાજ કેવો સરસ આવે છે, ક્રિસ્પી એકદમ, અને અંદરથી એકદમ સોફ્ટ બની છે। તો જરૂરથી આ રીતે ચીઝ પનીરની ટિક્કી બનાવજો। તમે આને કટલેટ્સ પણ કહી શકો છો। સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું। તમે
લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. સરસ મજાની આપણી કટલેસ તૈયાર છે.